खुल जा सिम सिम। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને જો આજે છે કાળી ચૌદશ, તો કાળી ચૌદશની બધાને હાર્દિક શુભકામના. હમણાં કાંઈ આપણે બ્લોગ બનાવતા નહોતા, ટાઈમ મળતો નહોતો, એકલા કામ કરવાનું હોય, દિવાળી આવી જાય એટલે એક કામ નહીં અનેક કામ હોય, એટલે વિડીયો તો બને જ નહીં આપણાથી. ઘણું અંદરથી એમ થાય બનાવવું છે, પણ પહેલાં વિડીયો જરૂરી નથી, ઘરનું કામ મહત્ત્વનું છે. તો આજે મેં કીધું કે લાવો થોડોક ટાઈમ મળ્યો છે ને તો બનાવું. તો આજે છે ને મેં ગુલાબના આપણે જાસૂદના ફૂલ લેવા છે. કાલે તો અમારા આજુબાજુવાળા બધા લઈ ગયા હતા, પછી આપણે કાંઈ ના પાડી નહીં. મેં કીધું હું ભગવાનને ચડાવીશ, એ લોકોએ ભગવાનને જ ચડાવવાના છે, તો ભલે લઈ જતા. તો આપણે છે ને 2-5 ફૂલ તોડી લઈએ અને ગણપતિજીને ને બધાને આંગણામાં છે તો ચડાવી દઈએ. જો નીચે પડી ગયો, બે પડી ગયા હો ગાઈસ, બે નીચે પડી ગયા. ભગવાન તો નવા વર્ષમાં આપણને શક્તિ એટલી બધી દે ને તો રોજ વિડીયો બનાવીએ. મને છે ને બહુ શોખ છે યુટ્યુબ ચેનલનો, પણ મારો શોખ પૂરો નથી થતો. જવાબદારીના પોટલા હોય કે નહીં, એટલા માટે. તો એવું છે, આપણે આ બધું જો ફૂલ લઈ લીધા છે અને ડેલા ને ખાટલા ને જો બધું અહીંયા પડ્યું છે. તો અહીંયા ફૂલ મૂકી દઉં અને લીંબુ જો હોય તો એકાદું લીંબુ તોડી લઈએ. લીંબુ આવ્યા છે તો પણ બહુ બધા નાના સાવ છે, ફૂલ બહુ ખીલા છે. અને ભંગાર પડ્યો જ ને અહીંયા જો એટલો, પણ ભંગારવાળો આવ્યો જ નહીં. હવે છે ને એને નદીએ ફેંકી આવવાનો છે, તો ડેલો બંધ કરી દઈએ એટલે ગાયને એવું કંઈ આવે નહીં. અને મારે રસોઈ બનાવવાની છે. રસોઈમાં તો 11 વાગ્યા, પણ હજી તો ટાઢો ચૂલો ઊની રાખ છે. આ તાજું જ છે એટલે તોડી લઈએ. કાનાને મનાવું કોઈ મથુરામાં જાઉં, ઓ ધવજી કાનાને મનાવો. તો મસ્ત ફૂલ આપણે લઈ લીધા છે અને હવે છે ને ભગવાનને ચડાવી દેવાના છે. અને ફળિયામાં આવ્યા છીએ એટલે મારું ફળિયું છે ને બહુ મોટું છે, બરાબર. એટલે જો જ્યારે ફળિયામાં ઉતરીએ ને ત્યારે એક સાથે આપણે બે કામ કરી લેવાના હોય, પછી ધક્કા ખાવાના ન હોય. તો આ પેન્ટ સુકાય છે ને એ લઈ લીધું. બહુ તડકો છે ને તો કલર ને એવું બધું ઉડી જાય. તોય હજી મારે એક ધક્કો તો રહેશે જો. અને કામ તો પૂરું જ નથી થતું. બોલો, દિવાળી આવે, વધારે કામ હોય, ટૂંકા દિવસ હોય. ઓમ ગમ ગણપતિ નમઃ. કેમ પડી જાય છે ગણપતિ દાદા? તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એ ગણપતિ બાપા ગજાનન, રિદ્ધિ સિદ્ધિના દાતા, જીવનમાંથી અમારા વિઘ્નો દૂર કરજો. એ જીવંતિકામાં અમારા ક્રિશભાઈની રક્ષા કરજો. એ માં કુલની દેવી તું રક્ષા કરજે, અને માં લક્ષ્મી તું પણ કરજે. તારી વગર તો પાછું કાંઈ નહીં થાય. અને અહીંયા કંઈક આપણે અંબેમાં છે એમનું ફૂલ અહીંયા રાખી દઈએ. અને આ છે આપણો ગુલાબનું ફૂલ, એમને અહીંયા રાખી દઈએ. રીતિ સીધી. તો આવું કંઈક આપણું મંદિર છે, નાનકડું એવું. કારણ કે બહુ બધા ભગવાનના ફોટા કાંઈ મંદિરમાં રાખતી નથી, કારણ કે જો એક ઘરમાં બહુ ઝાઝા માણસો રહીને તો બધાના મત અલગ થાય છે. એટલે મંદિરમાં એ ખાલી ફક્ત ને ફક્ત આ છે ને માનો મઠ છે. ઓનલી ફોર એ ગણપતિ છે, બાકી બધાય માં જ છે. માને જેટલી દયા છે ને એટલે કોઈને ન હોય. એટલે ફક્ત ને ફક્ત માનો મઠ છે. એટલે આપણે માતાજી જ આમાં રાખ્યા છે બસ. જો જીવંતિકામાં છે, ચામુંડામાં છે, અંબેમાં છે, લક્ષ્મીમાં છે, ખોડિયારમાં છે, બસ. તો ગાઈસ આપણે છે ને બાજરો દળ્યો તો જો બાજરો દળાઈ ગયો. હમણાં તો 2-3 દિવસથી દહીંના દળવામાંથી જ નવરા નથી થતા. બોલો, હજી વડાનું આથવાનું છે. અને આ વખતે તો વડાનું છે ને દળ્યું જ નથી, તૈયાર પેકેટ લઈ આવ્યા અમે.
ટ્રાય કરીએ ને મેં કીધું કેવા થાય છે એટલે ઘરે નથી દળ્યું. પૈસા હોય ને, પૈસા હોવા જોઈએ, પૈસા હોય એટલે બધું તૈયાર આવે. અને આ જો બાજરાનો લોટ દળાઈ ગયો છે અને હજી આમ આટલું ખરાબ થઈ ગયું છે એ લેવા જવાનું છે. નવો ગોળો યાદ મારે લેવા જવું છે, બજારમાં જવાનું છે, કામ બાકી છે, રસોઈ બાકી છે, એકલા કામ કરવું પડે છે. ચાલો હવે તમે તમારે સીટ ડાઉન કરી લો. આગો ગાડી ગઈ આપણી. હા, તો એવું છે, કારણ કે બાજરાના રોટલા બનાવવાના જ ને. લોટ તો હતો પણ તોય દળી લીધો, આટલો તો હતો જ. તો ગાઈસ જો રોટલા બની ગયા છે અને આટલા વાસણી કરવાના છે ને હવે આપણે આ લોટ લઈ લીધો ને એ ડોવાનો છે. પાછું મેં મુકાઈ ગયું, ક્યાં મુકાય છે ને યાદ નથી રહેતું. પણ આટલા લોટે થશે નહીં એટલે આપણે દળવું પડશે. અને આ વખતે આવું તૈયાર પેકિંગ આવી ગયું છે વડાના લોટનું. તો હમણાં થોડુંક બધું મિક્સ કરી ચોખા અને બધું થોડુંક વધારે દળી લઈએ. રાત્રે તો ખાલી વડા જ કરવાના છે. હનુમાનજી તો ગાઈઝ અત્યારે આપણે જવાનું છે બહાર, કારણ કે થોડુંક આપણે કામ છે. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ઉતરશે તો ઉતારીશ, બાકી વિડીયો આપણો ઉતરશે નહીં. અને કામમાં તો એવું છે, હું તમને અત્યારે જ કહી દઉં, આપણે કંઈ એવું સસ્પેન્સ રાખવાનું નથી. તો એવું છે કે મારે છે ને આંખનો નવો ચશ્મા બનાવવાનો છે. એટલે ઓલરેડી મારી પાસે એક તો નંબરવાળા ચશ્મા છે જ, પણ મને એની ફ્રેમ ગમતી નથી. એટલે આપણે બીજી બનાવવાની છે. એટલા માટે જવું છે. જસુને પણ બનાવવાના છે, પણ જસુ આરે હોય એટલે આપણો બ્લોગ કે વિડીયો કાંઈ બને નહીં, એને ન ગમે. એટલે તો એવું હશે તો મારી થોડો વિડીયો મારો ઉતારીશ. બાકી તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. અને ક્રિશભાઈનું પણ આજે એક સસ્પેન્સ આવવાનું છે, એ પણ તમને હું બતાવી દઈશ. તો બધાય ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે આપણે છે ને થોડું જાજુ કામ છે એ પતાવી લઈએ ને પછી ફટાફટથી કપડાં ચેન્જ કરીને નીકળો. આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને હવે દિવાળીની ખરીદી, બરાબર ને? એટલે કેવા ચશ્મા લઈએ છીએ કે બદલાવીએ છીએ કે શું કરીએ છીએ એ બધું વિડીયોમાં જોવા મળશે. તો ચાલો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પ્યારી કોમેન્ટ કરીને જાજો. જય ભોળિયાનાથ પ્રભુ, હર હર મહાદેવ. સ્થાપના શિવલિંગની કેટલી સરસ છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરે. એટલે આ શિવ મંદિર પેલા હતું કે આ મકાનમાં જ હતું અને પછી એ લોકોએ જગ્યા લીધી? પછી એક બાપ દાદાની બીજી જગ્યા મળી હતી ને પાસે એક આગળ સરસ છે. જગ્યાએ તો મેં પાણી ના રાખ્યા. કબૂતરનું કેટલું મોટું રાખ્યું નાવા હાટું. એટલે બધું મળી જાય ઉપર નાવાનું. આ જો ને ટાંકા ઉપર ઓલું ટાંકાનું મોટું તળિયું એ જ નાખ્યું છે. બહુ નહીં ને? બહુ નાવા આવે. ટાંકા ઉપર આ ટાંકો છે ને એનું તળિયું રાખ્યું છે ઉપર. હા, ઓલાન માથે બહુ નહીં ઉપર તો જો નાવા આવે અહીંયા કબૂતર ભરી દેતા છે. કબૂતર ને ચકલાડ ઉનાળામાં બહુ આવતા છે. બહુ નાય બહુ નાય. એક જો અહીંયા પાણીનું છે, એક ઓલા પણ પાણીનું છે, બે ઉપર પાણીના છે, ચારે બાજુ પાણીનું ભરું. રોજ વીછળીને ભરલો. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ સાવરકુંડલામાં. ક્યારની એન્ટ્રી થઈ ગઈ છે પણ હજી ચશ્માનો કાંઈ મેળ આવ્યો નથી. આપણે આ ચશ્મા બદલાવાનું બોલો. આપણે છે ને એક દુકાને ગયા હતા પણ ત્યાં કંઈ વિડીયો ઉતાર્યો નહીં અને પછી અહીંયા આવતા રહ્યા. જો કોના ઘરે આવતા રહ્યા.
હાય. હા તો આપણી બેસ્ટીન ઘરે આવી ગયા છીએ જેમાં અહીંયા અને હવે બેઠા છીએ અને હવે જોઈએ ફોન કરે છે ખુલ્લી છે ને? દુકાન ખુલ્લી હોય તો જાય ખુલ્લી છે હો. છે ને દુકાન ખુલ્લી યાર લીધું. ઓહો 250 નું થયું આનું ખાલી કઈ નીકળતું નથી જાણ પણ શું નહીં એમાં નો નીકળે, એમાં આખું લેવું જ પડે તમારે. આય બહુ સરસ છે હો આ તો એમ જ થાય ઈ પ્લાસ્ટિક થાય, ઈ થઈ જાય દાળ. ડાળખીથી હા, ઈ ચોટી જાય. એમાં દૂધ નીકળે કે નહીં હા એટલે ચોટી જાય. ઠીક આ દૂધ વાળા છે ને શો પીસ ગરબા ઓલુંય થઈ જાય. હા બહુ સરસ આ તો ગોળાનું બહુ ગમ્યું મને મારે હમણાં માટલું નીકળ નીકળશે ને આપણો, હવે નીકળે ને તો એક આપજો વાવીને તમને દઈ દઈ. વાવવું તો પડે, નીકળે ને એટલે વાવવું પડે. તમે ઓલું ગરબામાં વાવ્યું ઈ તો ગરબો નાનો પડશે ને ઝાડ મોટું થશે ખાલી આમનું સોનું રાખ્યું છે. બહુ ભાડા વધારે દીધા છે અહીંયા હમણાં તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આપણા ચશ્મા પણ બની ગયા છે તો કેવા ચશ્મા કરાવ્યા છે મેં એને જશું એ હું તમને બતાવી દઉં છું તો ચાલો આપણે બતાવી દઈએ તમને સરપ્રાઈઝ નથી હો આપણા ઘરે કાંઈ પણ નવું આવે એટલે તમને તો પહેલાં બતાવવાનું જોઈએ અને પછી જે ક્રિશભાઈ અમારે ખરીદી કરી એ પણ તમને બતાવવાની છે તો જો આ આપણું આવી ગયા છે તો ચાલો ફાઇનલી આપણે આ લઈ આવ્યા છીએ ને આમાં શું લખ્યું છે લક્કીમાં ચશ્મા આપણે બનાવ્યા છે તો તમને બતાવી દઈએ કેવા બન્યા છે એ બરાબર ને બતાવવા તો પડે જ બહુ ટાઈટ છે થેલી તો જો તો આપણે છે ને 2 કલાકમાં તો આવતા રહીએ ઘરે ચશ્મા બનાવીને બોલો ખુલ જા સિમ સિમ તો આ ચશ્મા છે જસુના અને નંબરના છે તો આ વખતે છે ને એને પ્લાસ્ટિકની ફ્રેમમાં મેં બનાવું બે છે એની પાસે પણ સમજતા તોય શોખથી પણ મને આમાં બહુ દેખાય નહીં હો બહુ ઓછું દેખાય જો આમ ચક્કર આવવા મળ્યા ને કંઈક ખાવા મળ્યું આમ બધું દરિયા મોજા ઊંચા નીચું લાગે છે તો આ જસુ એ બનાવ્યા સાદા ને સિમ્પલ અને મેં તો છે ને બહુ કોટિંગવાળા તો ચશ્મા આપણે બહુ પહેર્યા છે એટલે આ વખતે છે ને વ્હાઇટ લેન્સના મેં બનાવ્યા છે એનું બ્લેક બોક્સ છે ને મારું છે પર્પલ મેં મારી માટે આ બનાવ્યા છે પણ આ ચશ્મા આપણે ચેન્જ કરવા જવાના છે બનીને આવ્યા ને એટલે મને કાંઈ આ ફાવ્યા નહીં એટલે મારે હવે આ બદલાવવા પડશે મને જશું એટલા ખીજાણા ને જો ગેસ કેવા લાગે છે એ કે આ બધું છે ને મોની તું બનાવ્યા કર ને પછી બદલાવાનું હોય ને તો તારે મને ક્યાંય લઈ નહીં જવાનું તમારું બૈરાવનું એક બદલાવાનું કોઈ દિવસ કે પૂરું ન થયું અને આ છે સરસ મજાનું લિક્વિડ આપણને આપી દીધું છે ગ્લાસ ક્લીન કરવા માટે જો એવું છે તો હવે આ બધું આપણે લઈને આવી ગયા છીએ પણ મારા ગોગલ્સ કેવા લાગે એ કોમેન્ટ કરીને કહેજો કારણ કે મારે તો ચેન્જ કરવા છે આમ દેખાય છે તો બરાબર સારું જ દેખાય છે પણ બહુ ફાવતા નથી મને એટલે બદલી નાખવાના છે આમ જો આમાં છે ને નજીકનું ન દેખાય અને દૂરનું બધું દેખાય જો નજીકનું આવી રીતે દેખાય અને દૂરનું જોવા માટે તો આમ પાડવાના આમ ઊંચા કરી દેવાના
મેં છે ને અત્યાર સુધી ચોરસ તો બહુ પહેરી છે ને મારા ગ્લાસ તો હરેક વખતે કોટિંગ વાળા જ હોય છે. બ્લુ કલર પહેર્યો છે, પછી મલ્ટી કલરના એટલે ઓરેન્જ ઉપર પહેર્યા છે, પછી ગ્રીન શેડ પહેરી લીધો છે અને મેં બહુ બધા શેડના પહેરી લીધા છે. પછી આપણે આંખનું ઓપરેશન કરાવી દીધું હતું. તો આંખના ઓપરેશનને મારે 15 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે 15 વર્ષ પૂરા થયા એટલે નંબર આપણા નીકળી ગયા હતા, પણ વેલિડિટી એની પૂરી થઈ ગઈ એટલે ફરી પાછા મારે આવી ગયા છે નંબરના ચશ્મા. બાકી મેં છે ને ગાઈસ લગભગ 17 વર્ષ મેં ચશ્મા કન્ટિન્યુ પહેર્યા છે. જો અહીંયા બધી તકલીફ પછી મને જસુએ આંખનું ઓપરેશન કરાવી દીધું હતું છે. આવી રીતના કંઈક છે આપણે ચશ્માને ગાંધી ચોક સાવરકુંડલા બહુ સરસ બનાવી દઈ. તમે લોકોએ જાજો ત્યાં બનાવવા માટે. બોક્સમાં આવી રીતે આપી દીધા હતા. એડ્રેસ ગાઈસ સાવરકુંડલાનું લક્કીનું, કારણ કે આ છે ને એકદમ રિઝનેબલમાં અને ફ્રેમ એટલી બધી તમને બતાવે ને તો બીજા લોકો પાસે આપણે જાય ને એટલી બધી ફ્રેમ ન બતાવે. ઘણા ઢગલા એને કરી દીધા અને નેચર વાઇઝ પણ બહુ જ સારા છે. એટલે આપણને જે કાંઈ તકલીફ હોય આમ સારા જોતા હોય આપણી રેન્જમાં બનાવવો હોય એ રીતે બનાવી દે છે. તો એવું છે કે આપણે એની એડવર્ટાઇઝ જાહેરાત નથી કરતા, પણ એમ તમને ખાલી કહું છું. ચાલો તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા ઉમંગ સાથે, જોશ સાથે. ત્યાં સુધી બાય બાય.